ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આવતીકાલથી શરૂ થશે. તો પૂરક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય પરંતુ પરિણામ સુધારવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકશે. તો આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 1.95 લાખ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે નોંધાયા છે. ત્યારે આવતીકાલ 23 જૂનથી 3 જુલાઈ દરમિયાન ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા યોજાનાર છે. તો બોર્ડની પરીક્ષા જેમ આજ આ પરીક્ષા રાખવામાં આવી છે. તો અમદાવાદ શહેરમાં 51 બિલ્ડિંગમાં 19,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જ્યારે રાજ્યભરમાં ધોરણ 10 અને 12ના મળીને કુલ 1.95 લાખ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના છે. નાપાસ થયા હોય અને તે પાસ થયા હોય તે વિદ્યાર્થીઓ પણ પોતાનું પરિણામ સુધારવા માટે 1, 2 અથવા તો તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. આ પરિણામમાંથી જે પરિણામ ઊંચા છે તે માન્ય રહેશે. તો બોર્ડની પૂરક પરીક્ષા બોર્ડની નિયમિત પરીક્ષાની જેમ જ લેવામાં આવશે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ પરીક્ષાનો સમય પણ નિયમિત બોર્ડની પરીક્ષાના સમયની જેમ જ રહેશે. તો સંપૂર્ણ પરીક્ષા સીસીટીવી કેમેરાના મોનિટરિંગ હેઠળ લેવામાં આવશે. તો આ પરીક્ષામાં પણ ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ પકડાશે તો તેની સામે કોપી કેસ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.